જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શકો, જો તમારી રાશિ વૃશ્ચિક છે તો ઊભા રહો, તો આ વિડીયોને ભૂલથી પણ સ્કીપ કરવાની ભૂલ ન કરતા, નહીતર તમે જિંદગીની સૌથી મોટી તક ગુમાવી બેસશો। શું તમારી સાથે પણ એવું બને છે કે રાત દિવસ મહેનત કરવા છતાં તમારું કામ છેલ્લી ઘડીએ એટલે કે 99.9% પર આવી અને અટકી જાય છે? શું તમને લાગે છે કે નસીબ તમારો સાથ નથી આપી રહ્યું? મિત્રો, આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો, કારણ કે હું તમને ગ્રહોનું એવું રહસ્ય અને સચોટ ઉપાય બતાવવાનો છું જે તમારા જીવનમાંથી નિષ્ફળતાનો શબ્દ કાયમ માટે ભૂંસી નાખશે। દર્શક મિત્રો, એક સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર જુઓ કે કેવી રીતે તમારી બંધ કિસ્મતના તાળા ખોલવાના છે। સૌથી પહેલા વાત કરીએ ન્યાયના દેવતા શનિદેવની, જે જૂન 2027 સુધી તમારા 5મા ભાવમાં રહેવાના છે। આ ભાવ તમારા નિર્ણયો અને સંતાનોનો છે। શનિદેવ એક ધીમા અને મંદ ગતિના હોવાથી તમારા મહત્વના નિર્ણયોમાં અને કામોમાં થોડો વિલંબ કરાવી શકે છે, પણ જરાય ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે શનિદેવ જે સ્થાનમાં બેસે છે તેની ક્યારેય હાનિ થવા દેતા નથી। તે તમારી કડક પરીક્ષા ચોક્કસ લેશે, પણ અંતે તમને અદ્ભુત સફળતા આપશે। આ સમયમાં ભાગ્યને મજબૂત કરવા માટે નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરો અને તમારા ઈષ્ટદેવ અથવા ભગવાન શિવ કે શ્રી કૃષ્ણના મંત્રનો નિયમિત જાપ કરવાનું શરૂ કરી દો। દર્શક મિત્રો, બીજો સૌથી મોટો ગ્રહ છે રાહુ, જે અત્યારે તમારા 4થા ભાવમાં બેસી તમારા મનમાં અજાણ્યો ભય અને ભ્રમ પેદા કરી રહ્યો છે। આ જ કારણે તમને તમારા પરિવાર કે લગ્ન જીવનમાં અસંતોષ અથવા અસુરક્ષાનો અહેસાસ થાય છે, પણ યાદ રાખજો કે રાહુ એક ધુમાડા જેવો છે જે સાચો રસ્તો જોવા નથી દેતો, પણ આ ધુમાડાની પેલે પાર જ તમારી અસલી સફળતા છુપાયેલી છે। આ દોષના નિવારણ માટે રોજ સાંજે તમારા ઘર કે ઓફિસના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં એક સુગંધિત ધૂપબત્તી પ્રગટાવવાનું ચાલુ રાખો। આગળ વાત કરીએ કેતુ ગ્રહની, જે અત્યારે તમારા 10મા ભાવમાં બેસીને એટલે કે કર્મક્ષેત્રમાં બિરાજમાન છે। કેતુ પાસે પોતાનું માથું નથી, તેથી આ સમયે તમે ગમે તેટલી રાત દિવસ મહેનત કરશો પણ એનું શ્રેય બીજાના નામે થઈ જશે અથવા તો કોઈ બીજી વ્યક્તિ લઈ જશે। મિત્રો, 5 ડિસેમ્બર સુધી આ સ્થિતિ તમારી સાથે બની શકે છે। આનાથી બચવા માટે વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની નિયમિત પૂજા કરો અને તમારા ઘર, ઓફિસ કે પૂજા સ્થાનમાં એક સુંદર ધજા લગાવો। અને હવે સાંભળો સૌથી મોટા અને મનને ખુશ કરી દે એવા શુભ સમાચાર। મિત્રો, દેવગુરુ બૃહસ્પતિ પૂરા 12 વર્ષ પછી તમારા ભાગ્ય ભાવમાં ઉચ્ચના થઈને બેઠા છે। જો શનિદેવ તમારી કઠિન પરીક્ષા લેશે તો ગુરુ મહારાજ તમને દરેક સમસ્યાનું સચોટ સમાધાન આપશે। ગુરુની 5મી પવિત્ર દ્રષ્ટિ તમારી રાશિ પર પડી રહી છે, જે તમારા જીવન પર ગંગાજળના છંટકાવ જેવું પવિત્ર કામ કરશે અને અટકેલા ધનના માર્ગ ખોલશે। બસ આ સમય દરમિયાન તમારા જીવનમાં સાત્વિકતા જાળવી રાખો, વડીલો અને બ્રાહ્મણોના આશીર્વાદ લો અને ઓક્ટોબર મહિના સુધીમાં કોઈ પણ એક ધાર્મિક યાત્રા ચોક્કસ પૂરી કરો। આ બધી પરિસ્થિતિઓની સાથે તમારી વ્યક્તિગત જન્મકુંડળી સૌથી મહત્વનો ભાગ ભજવે છે। ગોચરના ગ્રહો તો સમય સાથે બદલાતા રહે છે, પણ તમારી કુંડળી હંમેશા સ્થિર રહે છે। તેમાં ચાલી રહેલી મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા આ જ નક્કી કરશે કે તમારે કયો રત્ન કે કયો રંગ તમારા ભાગ્યને ચમકાવી શકે છે। દર્શક મિત્રો, જો તમે આ વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો આ કોઈ સામાન્ય સંયોગ નથી, પણ ભગવાનનો સંકેત છે કે હવે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવી ગયો છે। જો તમે દિલથી ઈચ્છો છો કે ગુરુ મહારાજ અને શનિદેવની કૃપાથી તમારા જીવનમાં અઢળક ધન, સંપત્તિ અને ખુશીઓ આવે તો અત્યારે પૂરી શ્રદ્ધા સાથે નીચે કમેન્ટ બોક્સમાં લખો જય ગુરુદેવ। આ વિડીયોને તમારા ફેસબુક ગ્રુપમાં, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અને વોટ્સએપ પર તમારા એવા 3 ખાસ મિત્રો સાથે હમણાં જ શેર કરો જેમને તમે જિંદગીમાં સફળ જોવા માંગો છો, કારણ કે એક નિયમ છે કે જે બીજાનું ભલું ઈચ્છે છે, ભગવાન તેનું ભલું સૌથી પહેલા કરે છે। મિત્રો, જો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર હો તો પેજને ફોલો કરજો અને યુટ્યુબ પર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। અને હા, વિડીયોને એક લાઈક જરૂર આપજો। આપનો દિવસ મંગલ રહે। અસ્તુ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।